સુરતના લિંબાયત રમાબાઈ ચોક ખાતે ખુલ્લો છરો લઈ બે સગા ભાઈ બહેન પર જીવલેણ હુમલો કરનારા 3 આરોપીઓને પકડી પાડી સરઘસ કાઢતી લિંબાયત પોલીસ। ચપ્પુ વડે મારામારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયેલ, જે આધારે કાર્યવાહી કરી નાસ્તા ફરતા આરોપીઓની ગણતરીના કલાકોમાં પકડી પાડતી લિંબાયત પોલીસ। નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેરિયા સાહેબનાઓની સીધી દેખરેખ તથા સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબનાઓની સૂચના તેમજ ટેકનિકલ માર્ગદર્શન હેઠળ લિંબાયત વિસ્તારમાં આવેલ મીઠી ખાડી રમાબાઈ ચોક પાસે જાહેરમાં કેટલાક ઇસમો ચપ્પુ વડે મારામારી કરી ફરિયાદીને ઈજા પહોંચાડેલ વિડીયો વાયરલ થયેલ, જે આધારે સદર વિડીયોમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા સદર ઇસમો વિરુદ્ધ કાયદેસર કરવા સૂચના આપેલ, જે અન્વયે સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા ટીમ વર્ક કરી તથા ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સ આધારે વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત આધારે જે નીચે મુજબના આરોપીઓને પકડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે, જેમાં ખુલ્લા છરો લઈ ભાઈ બહેન ઉપર હુમલો કરી ઈજા પહોંચાડનાર આરોપીઓ સાબિર સલામુદ્દીન શેખ ઉંમર વર્ષ 20 ધંધો હમાલી કામ રહેવાસી પ્લોટ નંબર 393 રમાબાઈ ચોક ગલી નંબર 4 મીઠી ખાડી લિંબાયત સુરત શહેર। ઈશાક અયુબ શેખ ઉંમર વર્ષ 32 ધંધો મજૂરી કામ રહેઠાણ ઘર નંબર 235 ઇસ્લામી ચોક ગલી નંબર 2 30 નળ મીઠી ખાડી લિંબાયત સુરત શહેર। નવાઝ ઉર્ફે ફેન્સી મહેબૂબ આલમ સૈયદ ઉંમર વર્ષ 20 ધંધો સાડી પેકિંગનું રહેવાસી ઘર નંબર 52 ગલી નંબર 3 રમાબાઈ ચોક લિંબાયત સુરતને પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે।